નમસ્કાર મિત્રો, આજે બહુ સુંદર મજાનો એક પ્રશ્ન મળ્યો છે. ઘણી રજૂઆતો પણ કરી છે, તેમ છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવતું નથી. ગુજરાતની અંદર તમે જોઈ શકો છો કે દારૂની રેલમછેલ ચાલી રહી છે અને અનેક વખત સોયગામ પોલીસ સ્ટેશનને પણ અમે જાણ કરીએ છીએ કે મારા સોનેથની અંદર પણ દારૂની રેલમછેલ છે, પણ કોઈ પણ પ્રકારનું સોયગામ પોલીસ કે સોયગામના પીએસઆઈ કે સોયગામનું પોલીસ તંત્ર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી રહ્યું નથી. ફક્ત હાથ તાળી આપી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. તમે ઘણી વખત જોયું કે મેં યુટ્યુબના માધ્યમ થકી વિડીયો પણ બનાવ્યા, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી બનાવ્યા, યુટ્યુબના માધ્યમથી બનાવ્યા, ફેસબુકના માધ્યમથી બનાવ્યા, પણ ફક્ત પોલીસ પોતાની કોઈ પણ પ્રકારની કામગીરી કરી રહ્યું નથી. અને સોયગામ પોલીસ તંત્ર તો મને એવું લાગી રહ્યું છે કે ફક્ત એમના વાયદા છે, વાતો બધી ખોટી છે. અને જો નિષ્ઠાવાન તરીકે, ઈમાનદાર પોલીસ અધિકારી તરીકે, ઈમાનદાર પીએસઆઈ તરીકે, ઈમાનદાર પોલીસ સ્ટાફ તરીકે જો ફરજ બજાવી હોય તો પોલીસ ધારે કરી શકે છે, પણ પોલીસ બુટલેગરોને કંઈ નથી કરી શકતી. દારૂ જુગાર ડામવાનું કામ નથી કરી શકતી. મને એવું લાગે છે કે જે આ ચાલી રહી છે પ્રવૃત્તિઓ, એમાં પોલીસ 100% એમને સપોર્ટ કરતી હોય એવું લાગી રહ્યું છે. તો જ આ બધું નજરથી ચાલી રહ્યું છે. નકા સોયગામ તાલુકાના સોનેથ ગામે દારૂ વેચાય ખરા, દારૂ મળે ખરા, અને ગુજરાતની અંદર દારૂ બંધી છે. તેમ છતાં જો ત્યાં દરેક ઇલાકાની અંદર દારૂ મળે છે તો તમે સમજી શકો છો, તમે જાણી શકો છો કે દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે. બુટલેગરોનો કોઈ પ્રકારનો ડર નથી. એટલે તમે પણ જોઈ શકો છો કે કાયદો દિવસે દિવસે ખોખલો થતો જાય છે. અને જે આપણા ગૃહમંત્રી સાહેબ કહેતા હોય છે કે દારૂ બંધી છે, દારૂ મળતો હોય જાણ કરવી જોઈએ. અમે અનેક વખત વિડીયોના માધ્યમથી, અનેક વખત યુટ્યુબના માધ્યમથી રજૂઆતો કરે છે, નામ પણ આપ્યા છે પોલીસ તંત્રને, પણ તેમ છતાં સોયગામ પોલીસ તંત્ર કોઈપણ પ્રકારનું કામ કરતી નથી અને ફક્ત પોતાની જે મોજમાં છે એમ જ જીવે છે. અરે તમે લોકોના હિત માટે તમે પોલીસની વર્દી પહેરી છે, તમે લોકરક્ષક છો, અને તમે જેની રક્ષા કરવાની છે, જેને મદદ કરવાની છે, જેના પ્રશ્નોને વાચા આપવાની છે, એમને તમે આપતા નથી. અને જે લોકો તમને હપ્તા આપે છે, જે તમને દબાવે છે, અને જે બુટલેગરો છે, જે જુગારધામ ચલાવે છે, અને તમે સપોર્ટ કરો છો. એટલે મને એવું લાગી રહ્યું છે કે સોયગામ પોલીસ તંત્ર અને જે અસામાજિક તત્વો છે, જે બુટલેગરો છે, જે જુગારધામો છે, એને સમર્થન આપતું હોય એવું મને લાગી રહ્યું છે. નહીંતર આટલી બધી રજૂઆત કરવા છતાં પણ જો સોનેત ગામની અંદર દારૂ મળતો હોય તો એ પોલીસ તંત્રની નજર હેઠળ થઈ રહ્યું છે. હું કહી શકું છું, અને કોઈ પણ પોલીસ અધિકારીને તકલીફ હોય મારા થકી તો મારી સામે આવીને બોલવું, પીઠ પાછળ કોઈ વાતો ન કરવી. અને તમે જો એક સક્ષમ અધિકારી છો અને તમારામાં ત્રેવડ હોય તો સોનેથની અંદર દારૂ કેમ બંધ ના થાય? આ એક મોટો સવાલ થાય છે ભાઈ. તમે ફક્ત વાતો કરો છો કે અમે ગાડી લઈને આવીએ છીએ, અમે રેડ પાડીએ છીએ, દારૂ મળતો નથી. તો કે આકાશમાંથી ઉડીને તો દારૂ આવતો નથી, વિમાનમાંથી તો આવતો નથી, તો દારૂ મળે છે કેવી રીતે? આ સવાલ છે. એટલે હું તો સોયગામ પોલીસ તંત્રને કહેવા માગું છું કે તમારી જે મિલીભગતની નીતિ છે એનાથી હું સમર્થન નથી.
અને પોલીસ તંત્ર એક નિષ્ઠાવાન હોવું જોઈએ, જેને તમે ન્યાય આપવાનો હોય, જેના પ્રશ્નોની વાચા આપવાની હોય, એ લોકોના પ્રશ્નો નથી સાંભળતા અને તમે જે તમને હપ્તા આપે છે, જે બુટલેગરો છે, એનાથી તમે ડરો છો. એટલે સોયગામ પોલીસ તંત્રને કહેવા માગું છું કે તમે જો નિષ્ઠાવાન તરીકે ફરજ બજાવતા તો 100ની અંદર દારૂ બંધ થવો જોઈએ અને ઓલ ગુજરાતની અંદર પણ બંધ થવો જોઈએ. દરેક 45 ગામ સોયગામ તાલુકાની અંદર બંધ થવો જોઈએ. પણ દરેક જગ્યાએ દારૂ મળે છે અને તમને ખુદ ખ્યાલ છે કોણ બુટલેગર છે, કોણ દારૂ વેચે છે, કોણ દારૂ બનાવે છે, બધી જ તમને હકીકત હોય છે. તેમ છતાં તમે દારૂ બાબતે કોઈ પણ પ્રકારની ભૂમિકા સારી ભજવતા નથી. હું તો ખુલ્લેઆમ બોલી શકું છું, કેમ કે મેં રજૂઆતો કરેલી છે, મારું અનેક પ્રશ્નો કરેલા છે, તમે એક પણ નિરાકરણ નથી લાવ્યું. આજે 20-25 દિવસ થઈ ગયા, તેમ છતાં હજી પણ દારૂની રેલમ છે અને છે. છાતી ઠોકીને કહી શકું છું. અને એક મારી જાગૃત નાગરિક તરીકે ફરજ છે કે દરેક લોકોને વાચા આપી, પ્રશ્નને વાચા આપી એ અમારો અધિકાર છે. અમે બોલીશું, જ્યાં સારું લાગશે ત્યાં સારું બોલીશું, નહીં સારું લાગે ત્યાં કટાક્ષમાં પણ બોલીશું, કેમ કે બોલવાનો દરેકને અધિકાર આપેલો છે, સ્વતંત્રતા છે, વાણી સ્વતંત્રતાનો અધિકાર છે. સત્ય હોય છે, સત્ય હંમેશા કડવું હોય છે, તમને કડવું પણ લાગી શકે છે. એટલા માટે કહું છું કે પોલીસ તંત્ર નિષ્ક્રિય છે અને નિષ્ક્રિય છે. એટલા માટે આ વિડીયો મારે ફરીવાર બનાવવો પડ્યો. તો આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને દરેક લોકો પોતાના અભિપ્રાય ચોક્કસ જણાવજો તેવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.